નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય સમયથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીના કારણે શિક્ષણ ખાડે ગયું છે. ત્યારે સુઈગામ તાલુકાના આંતરડા ડાભી ગામની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતા શિક્ષકો ન હોય ગ્રામજનોએ ભેગા મળી હાઈસ્કૂલને તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ગ્રામજનોએ તાળાબંધી કરી ત્યાં સુધી હાઈસ્કૂલમાં પૂરતા કાયમી શિક્ષકો મૂકવામાં ના આવે ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ધાર કર્યો છે. 2011માં આંતરડા ડાભી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે, પરંતુ શાળામાં હજુ સુધી પૂરતા શિક્ષકો ભરતી કરવામાં આવ્યા નથી. ગામથી લગભગ 2 કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં બનાવવામાં આવેલ સરકારી હાઈસ્કૂલમાં પીવાના પાણીની સુવિધા નથી કે શાળામાં ક્યાંય સીસીટીવી કેમેરા પણ નથી. મોટાભાગે આજુબાજુના ગામો વાઘપુરા, સોનેત, કિલાણા, ડાભી, ડુંગળા, દુદોસણ, બોરુ વગેરે ગામોમાંથી વિદ્યાર્થીઓ પોતપોતાની સગવડતા અનુસાર સાયકલ કે ખાનગી વાહનો ઉપરાંત પગપાળા શાળામાં આવે છે. હાઈસ્કૂલમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓને એક પણ ગામ તરફથી સરકારી બસની પણ કોઈ સુવિધા નથી. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, જેથી તેમની સુરક્ષાનો પણ સવાલ છે. હાલના સમયમાં સરકારી હાઈસ્કૂલમાં માત્ર એક કાયમી શિક્ષક છે, 3 જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકો છે, પરંતુ 11 અને 12મા ધોરણમાં કોઈ ભણાવનાર શિક્ષક નથી. શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓ જાતે જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કન્યા કેળવણી સરકારની મોટી ગુલબાંગો વચ્ચે અહીં તો ભણાવનાર શિક્ષક જ નથી, તો કન્યાઓ ક્યાંથી કેળવણી મેળવશે? આખરે શિક્ષકોની ઘટને લઈ વિદ્યાર્થીઓના બગડતા ભાવિને લીધે જાગી ઉઠેલા વાલીઓએ સોમવારે શાળામાં જઈ જ્યાં સુધી પૂરતા કાયમી શિક્ષકોની હાઈસ્કૂલમાં નિયુક્તિ ન કરાય ત્યાં સુધી શાળા બંધ રાખવાના મક્કમ નિર્ધાર સાથે શાળાને તાળાબંધી કરી હતી, જેને લઈ શિક્ષણ જગત ઊંઘતું ઝડપાઈ ગયું છે. વાલીઓને સમજાવી તાળાબંધી ન કરવા માટે મથામણ કરી, પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને નજર સમક્ષ રાખી વાલીઓએ જ્યાં સુધી શાળામાં પૂરતા શિક્ષકો નહીં આવે ત્યાં સુધી શાળામાં તાળાબંધી કરી વિદ્યાર્થીઓને ઘરે જ ભણાવવા રાખવા મક્કમ બન્યા હતા. છેલ્લા 13 વર્ષથી 1-2 શિક્ષકોથી ચાલતી સરકારી હાઈસ્કૂલમાં આખરે જાગૃત બનેલા વાલીઓએ મહેકમ મુજબ કાયમી 7 શિક્ષકોની નિયુક્તિ કરવા માંગ કરી રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓએ પણ કબૂલ્યું કે અમને ભણાવનાર શિક્ષક નથી, જાતે જ શાળામાં અભ્યાસ કરીએ છીએ. શાળામાં અમને ભણાવનાર કોઈ શિક્ષક નથી, એટલે ઘરેથી ભણવાના અબરખાથી શાળામાં આવીએ, પણ ભણાવનાર શિક્ષકો જ ન હોય અમારે અમારી રીતે જ વર્ગખંડમાં અભ્યાસ કરવો પડે છે.